હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ ઘણા સમયથી પૂરક પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને એ પરિણામ આવી ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એવા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન, અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એને નિરાશ થવાની કોઈ જરૂર નથી। એના વિશેની તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય, કોમર્સના, આર્ટ્સના અથવા તો સાયન્સના જે 12મા ધોરણમાં છે એવા વિદ્યાર્થીઓ હોય, એવા તમામ વિદ્યાર્થીઓનું પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયું છે। ત્યાર પછી હવે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓને 2025ની અંદર એક્ઝામ આપવાની છે। 2025ની એક્ઝામની તારીખ પણ આવી ગઈ છે, જે આપણે આપણી ચેનલની અંદર વિડીયો મૂકી દીધેલો છે, તો એ પણ જોઈ લેવું। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય કે 2024ની અંદર એક્ઝામમાં નાપાસ થયા જે વિષયની અંદર, તો હવે આગળના વર્ષે જે પરીક્ષા આવવાની છે 2025ની અંદર, તો બધા વિષયની એક્ઝામ આપવાની તો નહીં, માત્ર ને માત્ર જે વિષયની અંદર નાપાસ થયા છો એ વિષયની જ એક્ઝામ આપવાની છે। એટલે કે જો ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા હોય તો એને ગણિતની એક્ઝામ આપવાની છે। ત્યાર પછી કોમર્સના વિદ્યાર્થીઓ હોય એ એકાઉન્ટની અંદર ફેલ થયા હોય તો એકાઉન્ટની જ એક્ઝામ આપવાની રહેશે। અને જૂના કોર્સ પ્રમાણેની એક્ઝામ હોય છે, એટલે કે જૂના કોર્સ પ્રમાણે તમારા પેપર હોય છે, જે વર્ષે તમે જે અભ્યાસ કર્યો છે એમાંથી જ તમને પ્રશ્ન પૂછાતા હોય છે। ત્યાર પછી 2024ની અંદર જ એક ચાન્સ છે તમારો ગુણ ચકાસણી, એટલે કે રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ। આ જ તમારો ચાન્સ રહેશે કે જે તમે પૂરક પરીક્ષા આપી છે એનું ગુણ ચકાસણી અથવા તો ગુણ અવલોકન કરાવી શકો। એટલે કે તમને એમ થતું હોય કે મેં મારા પેપરની અંદર સારા એવા માર્ક્સ આવે તેવું લખેલું હતું, તો એની અંદર મને એટલા માર્ક્સ નથી મળ્યા, તો મારે રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ કરાવવું છે, તો તમે કરાવી શકો છો। એની તારીખ જાહેર થાય એટલે આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું, તો એ તમે જોઈ લેજો। એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે। ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ્યારે પણ વિડીયો મૂકીશ એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જશે। એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેવાનું છે। ત્યાર પછી તમને ગુણ ચકાસણી, ગુણ અવલોકન એટલે કે રીચેકિંગ અને રીએસેસમેન્ટમાં ખબર નથી પડતી, તો તમારે શું કરવાનું છે, આપણી ચેનલની અંદર એક વિડીયો મૂકેલો છે રીચેકિંગ અને રીએસેસમેન્ટનો વિડીયો જોઈ લેવાનો છે, જેથી તમને માહિતી મળે કે રીચેકિંગ અને રીએસેસમેન્ટ છે શું। તો બધી જ માહિતી તમને મળી જશે। કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો, કોઈ ટેન્શન લેવા જેવી બાબત નથી। આ વર્ષે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે આવતા વર્ષે જરૂર ને જરૂર પાસ થઈ જશે। આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ભણવાના જે પણ અભ્યાસક્રમ હોય એના પણ વિડીયો આપણે મૂકતા રહીએ છીએ આપણી ચેનલની અંદર, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।